SS રાજામૌલીની ફિલ્મ RRRને જાપાનમાં ઘણો પ્રેમ આપવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ છેલ્લા 1.5 વર્ષથી જાપાનના સિનેમાઘરોમાં ચાલી રહી છે. હવે તાજેતરમાં ફિલ્મથી પ્રેરિત એક બ્રોડવે થિયેટર સ્ટેજ કરવામાં આવ્યું હતું, જે જોવા માટે ફિલ્મના દિગ્દર્શક રાજામૌલી પોતે પણ ત્યાં હાજર હતા. રાજામૌલીએ આને લગતું એક ટ્વીટ પણ શેર કર્યું હતું, જેમાં તેમણે જાપાનની 100 વર્ષ જૂની થિયેટર કંપની ટાકારાઝુકાએ RRRને નાટક તરીકે સ્વીકાર્યું હોવાની માહિતી આપી હતી. મહત્વનું છે કે ટાકારાઝુકાએ જાપાનની ઓલ ફિમેલ મ્યુઝિકલ થિયેટર ગ્રુપ છે. કંપનીએ આ ફિલ્મને જાપાનમાં મ્યુઝિકલ પ્લે તરીકે રજૂ કરી છે. તો મહત્વનું છે કે રાજામૌલીએ આ સમગ્ર ઇવેન્ટના ફોટો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.